સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સોરઠમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતો સારા ભાવ મળશે તેવી આશાએ મગફળીનું વાવેતર કરે છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે, જેના કારણે મગફળીમાં ઝેરીલા ફૂગનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। મગફળી ઉપડતા સમયે ખેડૂતો પાથરાનું યોગ્ય રીતે ગોઠવણ ન કરે તો અફલાટોક્સિન નામની ફૂગ આવે છે અને જે મગફળીને ખૂબ નુકસાન કરે છે અને તેને લઈ તેની નિકાસ પર અસર પણ થાય છે। આપણી મગફળી મુખ્યત્વે યુરોપના દેશોમાં એક્સપોર્ટ થાય છે, જ્યાં મગફળી રિજેક્ટ થતા ભાવ પર અસર થાય છે। ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આવી ફૂગવાળી મગફળી ખાવાથી અનેક પ્રકારના અસાધ્ય રોગો પણ થાય છે। કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આ રોગ વિશે માહિતી પણ આપવામાં આવે છે, પરંતુ મગફળીના પાથરા વખતે ધ્યાન ન રખાતા ફૂગનું પ્રમાણ વધે છે। તેની સામે જ્યાં દરિયાઈ પટ્ટી અને રેતાળ પ્રદેશ છે, ત્યાં આ રોગ આવવાની શક્યતા ખૂબ ઓછી હોય છે। અફલાટોક્સિન એટલે કે એક એવું પ્રકારનું ઝેર છે જે મગફળીમાં એસ્પરજીલસ ફ્લેવસ નામની ફૂગનો ચેપ લાગે અને ફૂગનો ચેપ લાગવાથી એની અંદર એક ટોક્સિન એટલે કે એક પ્રકારનું ઝેર ઉત્પન્ન થાય, જેને આપણે અફલાટોક્સિન કહી શકીએ। અને આવી અફલાટોક્સિન વાળી જે કોઈ પણ ખેત પેદાશ છે, દાખલા તરીકે મગફળી છે, એ આપણે ખાઈએ તો આ જે ટોક્સિન છે, જે ઝેર છે, એ ધીરે ધીરે આપણા યકૃતમાં આપણા પેટમાં જમા થતું જાય અને આગળ જતા આપણને કેન્સર જેવા રોગો તરફ દોરી જઈ શકે। અને આપણે જે ICR ક્રીડા છે, ઇક્રિસેટ છે, ત્યાંની બધાની એવી ભલામણ છે કે આપણે મગફળી ઉપાડી લીધા પછી એના જો પાથરા બનાવવાના થાય તો પાથરા હંમેશા ઊંધા રાખવાના, એટલે કે દોડવા છે એ ઉપરની સાઈડ આવે અને જે પાંદડા છે નીચેની સાઈડ રહે, એવી રીતે આપણે મગફળીને આપણે ખેતરમાં સૂકવવામાં મૂકવાની। કલાકાર બાઘો ગોંડલના અક્ષર મંદિર ખાતે પહોંચ્યા અને તન્મય વેકરિયા બાઘાનું પાત્ર ભજવે છે। તન્મય વેકરિયાએ તેમના પિતા સાથે આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો। અક્ષર ડેરીની પ્રદક્ષિણા કરી સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા અને તારક મહેતાના આ કલાકારને જોઈ અન્ય ભક્તોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રાજ્યમાં ફરી કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ આવશે અને ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 24 કલાક તાપમાન યથાવત રહેશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટશે તો હાલ ઉત્તર પૂર્વના પવનોની અસર વર્તાઈ રહી છે અને આગામી સમયમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે। मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व था और जो हमारा तापमान में लघुत्तम तापमान में 2 से 3 दिन तक आपका एनएलसी रहेगा। तापमान में कोई ज़्यादातर परिवर्तन नहीं होगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है। સત્તાધારનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો અને આ વિવાદમાં હવે રાજકોટના ચોટીલાની આપાગીગાનો ઓટલો નામની જગ્યાના મહંત નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી થઈ ગઈ છે। મહંત નરેન્દ્ર સોલંકીનો સત્તાધારની જગ્યા બાબતનો પત્ર વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। મહંતે કહ્યું કે આ વિવાદ સત્તાધારનો નથી, વિજય ભગત અને શ્રદ્ધાળુઓનો છે અને આ વાયરલ પત્ર મારા દ્વારા જ લખવામાં આવ્યો છે। વધુમાં તેમણે આક્ષેપ કરતા કહ્યું કે સત્તાધાર એ આપાગીગાનું ટ્રસ્ટ છે, તેમાં 2 ટ્રસ્ટીઓ છે અને ગૌશાળાના ટ્રસ્ટીમાં 4 લોકો છે, તો આ ટ્રસ્ટમાં મારો પણ સમાવેશ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। અને મને સભ્ય તરીકે બનાવવામાં વાંધો હું જ ભાઈ, તમારે જ્યારે કોઈ ખોટું જ નથી કરવું તો હું સીધી લીટીનો વારસદાર તો છું, આખું જગત જાણે છે। જીવરાજ બાપુનો દીકરો હું છું અને હું તો એક છું, તમે બીજા ગૌશાળામાં 4 ટ્રસ્ટીઓ છો, આમાં તમે 2 ટ્રસ્ટીઓ છો, તો મારા એકના આવવાથી એવો કઈ હું 2 એકથી જ તમને કાઢી નથી નાખવાનો।